તરફ રાજકોટ શહેરના ભાજપ પ્રમુખ બનવા કવાયત હાથ ધરાઈ છે, જેને પગલે આવતીકાલે ફોર્મ ભરાશે। સૌરાષ્ટ્રમાં કમલમ ખાતે સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે। પ્રમુખ બનવા કોર્પોરેટર પણ ઉમેદવારી કરી શકશે। ઉંમરનો બાદ નહીં હોય, જોકે ઉમેદવાર પર કોઈ ફોજદારી કેસ ન હોવો જોઈએ। આ સાથે જ પરિવારના સભ્યો અન્ય કોઈ હોદ્દેદાર ન હોવા જોઈએ। કુલ 8 શરતોને આધીન ઉમેદવાર ફોર્મ ભરી શકશે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે। લકી, જ્યારે શહેર પ્રમુખને લઈને કાલથી જ્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવશે, વિગતો શું છે તેને લઈને? જણાવી દઉં કે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કોણ હશે તે નામે ચર્ચા પકડી છે, કારણ કે આવતીકાલથી તમામ જે ઉમેદવારો છે જે પોતાની લાયકાત પ્રમાણે જે ફોર્મ છે તે ભરશે। 8 શરતોને આધીન છે તે આ ફોર્મ છે તે ભરવામાં આવશે। તેમાં સક્રિય સભ્ય હોય, પોતે જો કોર્પોરેટર મહિલા સભ્ય હશે તે પણ જે ફોર્મ છે તે ભરી શકશે। આ વખતે કોઈ પણ પ્રકારની જે ઉંમર મર્યાદામાં બાંધ નથી રાખવામાં આવી, કારણ કે જે કહી શકાય કે કોઈ પણ જે ઉંમરના જે ઉમેદવાર હશે તે ફોર્મ છે તે ભરી શકશે। તો બીજી તરફ 5 જેટલા નામોએ અહીં જે જોર પકડ્યું છે। આવતીકાલે 10:30 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી આ જે ફોર્મ છે તે ભરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કાલે જે ભૂપેન્દ્ર પટેલ જે રાજ્યના મુખ્યમંત્રી છે તે પણ રાજકોટમાં છે અને હર્ષ સંઘવી પણ રાજકોટની મુલાકાતે આવવાના છે, એટલે ચોક્કસપણે આ જે ફોર્મ પ્રક્રિયા છે તે 10:30 થી 1:30 વાગ્યા સુધીમાં પતી જશે અને ત્યારબાદ જે તેમના કાર્યક્રમો છે તે યોજવામાં આવશે। તો બીજી તરફ જોવા જઈએ તો અલગ અલગ 8 જેટલા જે કહી શકાય કે શરતો છે તે લાગુ જે કરવામાં આવી છે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા। તેમાં જે જોઈ શકાય કે જે ઉમેદવારો છે તે ફોર્મ ભરશે તો તેમાં તેમના જે અન્ય જે સભ્યો હશે, પરિવારના સભ્યો હશે, તે કોઈ પણ હોદ્દામાં નહીં હોય તે જ પોતે ફોર્મ છે તે ભરી શકશે। જી, કોર્પોરેટર પણ સીધી રીતે પ્રમુખ બનવા માટે ફોર્મ ભરી શકશે, તે વાતો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને લઈને શું વિગતો છે? ચોક્કસપણે આ વખતે જે કોર્પોરેટર છે તે પણ ફોર્મ છે તે પોતાનું ભરી શકશે। તો બીજી તરફ જે મહિલા સભ્યો છે તે પણ, જે સક્રિય સભ્યો છે તે પણ જે ફોર્મ ભરી શકશે ને તેને પણ ભારતીય જનતા પાર્ટી છે તે સ્વીકારશે તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। બીજી તરફ રાજકોટ શહેર ભાજપમાં 5 જેટલા નામોએ જોર પકડ્યું છે। તેની જો વાત કરવામાં આવે તો પૂર્વ મેયર છે પ્રદીપ ગૌ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન હતા કશ્યપ શુક્લ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના જે અન્ય જે ચેરમેન હતા પુષ્કર પટેલ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા અને તેમજ કે વર્તમાન સમયના જે મુકેશ જોશી છે એટલે ચોક્કસપણે હવે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે પોતાની જે આ કમાન છે તેને સોંપશે, તે જે આવતીકાલે જે ફોર્મ કોણ ભરે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે। જી, આ જે શરતો મૂકવામાં આવી છે તેમાં મોરચાના કામના આધારે પણ સૌથી પહેલા પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે, તો તેને લઈને શું ચર્ચા છે, કયા નામોની? ચોક્કસપણે જે નામની ચર્ચાની વાત કરવામાં આવે તો હાલના સમયમાં, વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો મુકેશ જોશી જે રાજકોટ શહેર બીજેપી પ્રમુખ છે તે પણ રિપીટ થાય તેવી શક્યતા છે। તો બીજી તરફ જોવા જાય તો વિરેન્દ્રસિંહ ઝાલા જે પોતે પીઢ નેતા જે ગણાય છે ને, બીજી તરફ જોવા જાય તો રાજકોટ ભારતીય જનતા પાર્ટીના જે મહામંત્રી પણ છે। એક વાત એવી પણ છે કે જે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ભલે જે મુકેશ જોશી હોય, પરંતુ તેમને સમગ્ર નેતૃત્વ છે તે વિરેન્દ્રસિંહ ઝાલા આપે છે, કારણ કે તેઓ પીઢ નેતા છે। તો બીજી તરફ જે મુકેશ જોશી છે તેના ક્યાંક ને ક્યાંક વિશ્વાસ છે તે અંદર ખાને ભારતીય જનતા પાર્ટીની જે જૂની લોબી છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ પ્રદીપ ગૌ છે તે પણ જે ચોખા નેતાની હતા ને, ઘણા કામ તે રાજકોટ શહેર માટે કર્યા છે, તેની માટે પણ તેઓ પણ ફોર્મ ભરશે તેવી શક્યતા છે ને તેમનું નામ પણ ચર્ચામાં છે। તો બીજી તરફ જોવા જાય તો અલગ અલગ કેટલાક નામો ચર્ચામાં છે ને આ વખતે ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના જે મહિલા ઉમેદવારો છે તે પણ ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે। બિલકુલ, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો